ખડોદરા સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર ખાતે અત્યાધુનિક નેટ ટેસ્ટિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને 100% નેટ પરીક્ષણવાળું લોહી આપવામાં આવશે। જરૂરિયાતમંદ વ્યક્તિ જ્યારે લોહી લે છે ત્યારે સામાન્ય રીતે બ્લડ સેન્ટર દ્વારા એલિસ કરીને લોહી આપવામાં આવે છે, પરંતુ મોટાભાગે નેટ ટેસ્ટિંગ લોહી આપવામાં આવતું નથી, પરંતુ દર્દીને નેટ ટેસ્ટ કરેલ લોહી આપવું હિતાવહ છે। નેટ ટેસ્ટ વગરનું ફક્ત એલિસ ટેસ્ટ કરેલું લોહી આપવાથી લોહી લેનાર વ્યક્તિને HIV સહિત વગેરે રોગ થવાની શક્યતા રહેલ છે। આ જાતના રોગ ન થાય તેની કાળજી લેવા સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરે 2013માં નેટ પરીક્ષણ શરૂ કર્યું હતું। લોહી ટ્રાન્સફ્યુઝનની સલામત પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર 100% નેટ પરીક્ષણનું પાલન કરવામાં આવે છે। સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર ગુજરાતમાં એકમાત્ર બ્લડ બેંક છે જે દર્દીઓને 100% નેટ ટેસ્ટેડ લોહી આપે છે અને પ્રમાણિત કરે છે। સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરને જણાવતા આનંદ થાય છે કે આજ સુધીમાં એલિસ ટેસ્ટમાં નેગેટિવ ડોનેશન વાળા ₹3,49,118 લોકો પર નેટ ટેસ્ટિંગ હાથ ધર્યું છે અને તેમાંથી 117 જેટલા લોકો નેટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે। સામાન્ય રીતે એક યુનિટ હોલ બ્લડમાંથી 3 ઘટક બને છે, તે રીતે 351 વ્યક્તિને ચેપ લાગતો બચાવી શક્યા। સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરને જણાવતા આનંદ થાય છે કે આ પ્રકારની ફૂલી ઓટોમેટિક એડવાન્ટેજ ટેકનોલોજીવાળા નેટ ટેસ્ટિંગ મશીનના ઇન્સ્ટોલેશન દ્વારા સૌથી વધારે સલામત લોહી દર્દીઓને આપવાની સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની પ્રતિબદ્ધતા દર્શાવી છે। હું ડૉક્ટર કૃતિ ડુમસવાલા સુરત રક્તદાન કેન્દ્રના ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજે હું કહેવા માંગુ છું કે આ જે નેટ માટેની પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે એ અમે પહેલાં સેમી ઓટો પર કરતા હતા, અત્યારે અમે ફૂલ્લી ઓટો પ્લેટફોર્મ અપનાવ્યું છે। તો એનો ફાયદો શું છે, પબ્લિકને શું એનાથી ફાયદો થશે એ આજે હું જણાવવા માંગુ છું કે નેટ ટેસ્ટ તમે કરશો એનાથી જે વિન્ડો પીરિયડ છે તે એકદમ ઓછો થઈ જાય છે, એટલે જે પેશન્ટને HIV, હિપેટાઇટિસ B કે હિપેટાઇટિસ C ને લગતી જે પણ બીમારીઓ હોય તે જલ્દી પકડાય છે। એટલે ડોનેટ કરીને તરત જો અમે એ ટેસ્ટ કરી લઈએ તો ડોનેટ પેશન્ટને આપતા પહેલાં એ વસ્તુ અમને ખબર પડી જાય છે। બીજી વસ્તુ, સુરત રક્તદાન કેન્દ્ર અત્યારે ઇરરેડિયેશન પ્લેટફોર્મ પર પણ છે। અમારી પાસે ઇરરેડિયેશનનું એક મશીન છે કે જે એનો ઉપયોગ શું છે, પહેલાં તો આખા સાઉથ ગુજરાતમાં ખાલી સુરત રક્તદાન કેન્દ્ર પાસે જ છે આ મશીન। તો જ્યારે પણ નાના બચ્ચાઓને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય કે પછી કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઈ ગઈ હોય એવા પેશન્ટને જરૂર હોય, કોઈ કેન્સર પેશન્ટ હોય કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું પેશન્ટ હોય, જ્યારે આવા બધા પેશન્ટને બ્લડની જરૂર પડે છે ત્યારે એને ઇરરેડિયેટેડ બ્લડ આપવામાં આવે છે। એનાથી શું થાય છે, ઇરરેડિયેશનથી જે પણ કંઈ WBCs બ્લડની અંદર હોય છે કે જે મેઇન કારણ છે કોઈ પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી જે પણ કંઈ અસર થાય છે, સાઇડ ઇફેક્ટ થાય છે બોડીમાં, એ અસરને નાબૂદ કરી દે છે। એના કારણે જે નાના બચ્ચાઓને બ્લડ ચડાવવામાં આવે છે તો એકદમ સેફલી એ લોકોને ટ્રાન્સફ્યુઝ કરી શકાય છે। એટલે હું અપીલ કરું છું કે તમે સુરત રક્તદાન કેન્દ્રનું બ્લડ વધારેમાં વધારે યુઝ કરો, જેનાથી બચ્ચાઓને કે આવા કોઈ પણ પેશન્ટને જરૂર પડે તો સારી રીતે આપી શકાય એ લોકોને। થેન્ક યુ। આ નેટ ટેસ્ટ એટલે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કહેવાય। DNA બેને કીધું એમ DNA અને RNA એનું ટેસ્ટિંગ થાય। પહેલાં જે ટેસ્ટ થતા હતા ને એલાઇઝા ટેસ્ટ, એ એન્ટીજન એન્ટીબોડીનું ટેસ્ટિંગ થતું હતું, જેમાં શરીર એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે એના પછી જે આપણા ટેસ્ટમાં આવે તો એ પ્રક્રિયામાં જ સમય ઘણો જાય શરીરની અંદર। આ ટેસ્ટમાં શું થાય છે કે તમને બહુ વહેલા ખબર પડી જાય છે। એમાં પણ મેં તમને જેમ જણાવ્યું કે 100% આ પહેલાં જણાવી શકે એવું નથી, પણ વિન્ડો પીરિયડ જે કહેવાય કે જેમાં કોઈ પણ ટેસ્ટમાં પકડાય નહીં એ જે પીરિયડ હોય છે એ ઘણો ઓછો થઈ જાય છે। એટલે સેફટી માટે, બ્લડ ટ્રાન્સફ્યુઝન સેફટીમાં આનો બહુ જ મોટો ફાળો છે। રિપોર્ટ કેટલા દિવસમાં આવી જાય? તરત જ આવી જાય, તરત જ આવી જાય છે। એ જ દિવસે તમને બ્લડ આપે ત્યારે જે ટેસ્ટેડ હોય છે ને